તો આ તરફ અમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદનો કહેર જોવા મળ્યો। વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે। વૃક્ષ પડતા પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું છે। કારનું બોનેટ અને સનરૂફ સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયા છે। વૃક્ષના ભારે ફટકાથી કારનો કચ્છરગાણ વળી ગયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ। શહેરમાં ઠેર ઠેર વરસાદ બાદ ભારે તારાજી જોવા મળી છે। અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ ખૂબ જ ભારે પવન સાથે વરસ્યો હતો, વીજળીના કડાકા ભડાકા સાથે। અને આ વરસાદમાં કહી શકાય કે જે પ્રકારે પવન ફૂંકાયો હતો અને તેના જ કારણે લગભગ 10થી વધારે જેટલા જે વૃક્ષો છે તે ગઈકાલે અમદાવાદ શહેરમાં ધરાશાયી થયા હતા। અને અમદાવાદમાં લગભગ 10 જેટલા જે મહાકાય વૃક્ષો છે તે સૌથી વધારે ધરાશાયી થવાની જે ઘટના છે તે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં સામે આવી હતી। અને જોધપુર વિસ્તારમાં પણ એક મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું અને કોર્પોરેશન દ્વારા જે વૃક્ષ ધરાશાયી થતા તે હટાવી દેવામાં આવ્યું છે। આ ગાડીને ભારે નુકસાન થયું હતું। ગાડીનો જે આગળનો જે બોનેટ છે તે વૃક્ષ ધરાશાયી થતા બોનેટ ઉપર આ જે વૃક્ષ છે તે પડ્યું હતું અને તેના જ કારણે જે બોનેટ છે ગાડીનું તે પણ ડેમેજ જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગાડીનો જે આગળનો જે કાચ છે બોનેટની પાછળ લગાવેલો તે પણ સંપૂર્ણ તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યો છે અને ગાડીનું જે સનરૂફ છે તે પણ આ વૃક્ષ ધરાશાયી થવાથી સંપૂર્ણ રીતે તૂટેલી અવસ્થામાં જોવા મળી રહ્યું છે। એટલે કે કોર્પોરેશન દ્વારા જે પ્રકારે વૃક્ષો ધરાશાયી થયા હતા તેને હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દીધી હતી અને લગભગ 10 વાગ્યા સુધીમાં સવારે તમામ જે ધરાશાયી થયેલા જે વૃક્ષો છે તે રોડ રસ્તા ઉપરથી હટાવી દેવાયા હતા। પરંતુ આ વૃક્ષ પડવાને કારણે અનેક વિસ્તારોમાં ભારે જે નુકસાન છે તે નુકસાન જોવા મળી રહ્યું છે। અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ આ જ પ્રકારે ગાડીને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।